આ વિડીયોમાં હું તમને એવી 5 વાત કહીશ કે જો તમે આ યાદ રાખી લેશો તો ભવિષ્યમાં ડાયાબિટીસથી બચી શકશો. નમસ્કાર, હું છું ડોક્ટર જગદીશ છત્રાળા. GWHમાં તમારું સ્વાગત છે. બોડીમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઉત્પન્ન થાય એટલે કે બોડીમાં ઇન્સ્યુલિન પૂરતી રીતે કામ ન કરી શકે એટલે ડાયાબિટીસ થાય છે. પરંતુ આ તો ડાયાબિટીસનું ટેકનિકલ કારણ ગણાય અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સના ઘણા કારણો છે. પરંતુ આ વિડીયોમાં આપણે એવા જ મુદ્દાઓ પર વાત કરીશું કે જે તમે રોજિંદા જીવનમાં બદલાવ કરી નાખશો તો ભવિષ્યમાં ડાયાબિટીસ થતો જ અટકાવી શકશો. ઘણા લોકોને સમયસર જમવાની ટેવ જ નથી હોતી અથવા તો સવારે બ્રેકફાસ્ટ ના કરે, બપોરે મોડા જમે. આને લીધે જે સુગરનું અસંતુલન ઉત્પન્ન થાય છે એ ભવિષ્યમાં ડાયાબિટીસ સુધી પહોંચી જાય છે. અથવા તો તમે કોઈ શિફ્ટ ડ્યુટી કરો છો કે તમને જમવાનો એવો કોઈ ટાઈમ નથી મળતો તો એટલીસ્ટ ફ્રૂટ જ્યુસ પીને તમારે સુગર બેલેન્સ રાખવી જોઈએ. વધુ પડતો સ્ટ્રેસ લેવાથી પણ ડાયાબિટીસનું જોખમ આવે છે. હવે ઘણા લોકો એવા એક્સક્યુઝ પણ આપતા હોય કે અમે ઇકોનોમિકલી વેલ સેટ છીએ, કોઈ જાતનો સ્ટ્રેસ નથી લેતા, તો પણ આવું થાય છે. પરંતુ તમે જ મને કહો, કેટલા ટકા ઇકોનોમિકલી વેલ સેટ માણસો શાંત મને જમી શકે છે અથવા તો ઊંઘી શકે છે? જમતા જમતા પણ સતત કામના વિચાર કરવા અથવા તો સૂતી વખતે પણ બીજા દિવસે શું કામ કરવાનું છે એના સતત વિચાર કરતા રહેવા, આ પણ એક પ્રકારનો સ્ટ્રેસ જ ગણાય. જેથી મનને શાંત રાખવું જોઈએ અને વધુ પડતો સ્ટ્રેસ ન લેવો જોઈએ. અનિયમિત ઊંઘ આ પણ ડાયાબિટીસનું કારણ છે, એટલે પૂરતા પ્રમાણમાં અને નિયમિત ઊંઘ લેવી જોઈએ. જંક ફૂડ, પ્રોસેસ ફૂડ કે વધુ પડતા સુગરવાળો ખોરાક કે જે અત્યારના સમયનો મુખ્ય ખોરાક બનતો જાય છે, તો આવા ખોરાકને લીધે પણ ડાયાબિટીસનું જોખમ વધે છે. એટલે તમારા બાળકોને આવા ફૂડ ન ખાવા દો, જેથી ભવિષ્યમાં એ ડાયાબિટીસ થતો અટકાવી શકાય. અને છેલ્લું કારણ છે મેદસ્વીતા. મેદસ્વીતાના કારણે પણ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઉત્પન્ન થાય છે. અત્યારે તો નાના બાળકોમાં પણ મેદસ્વીતાનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. આ બાળકોને આવનારા ભવિષ્યમાં ડાયાબિટીસનું જોખમ થઈ શકે છે. એટલે બાળકોને તમે વજન કંટ્રોલ કરાવો, નિયમિત કસરત કરાવો અને હેલ્ધી ફૂડ ખાવાની જ આદત પાડો. જો તમે આ મુદ્દાનું ગંભીરતાપૂર્વક ધ્યાન દેશો તો ભવિષ્યમાં ડાયાબિટીસ થવાની શક્યતા જ ખૂબ ઓછી રહેશે. ધન્યવાદ.